चरण कमल वंदु हरिराई। बहिर सुने गुंग पुनि बोले। मंत्र बोलिए छे ने, मूकम करोति वाचालम करे यत्कृपातमहं वंदे परमानंद माधव। नल कुबेर आ यक्षो स्नान करता होय छे, क्रीड़ा करता होय छे। नारद भगवान नारायण नारायण આવી ગયા અને ત્યાં જે દેવાંગનાઓ હોય છે, અપ્સરાઓ હોય છે, તરત જ શરમાઈને પાણીમાંથી બહાર નીકળીને વસ્ત્ર પહેરી લે છે. પણ આ બંને મદિરા પીધી હોય છે અને મદિરાને લીધે આ કાર્ય કરતા હોય છે, માટે ભાન નથી હોતું આમ પણ. અને નારદજી આવે છે ત્યારે કોઈ પણ શરમ અને સંકોચ વગર સ્નાન કરવાનું, પાણી ઉછાળવાનું ચાલુ રાખે છે. માટે નારદજી શ્રાપ આપે છે કે તમે જળ યોનીને જ લાયક છો. એટલે હું આવું છું, દેવાંગનાઓ નીકળી જાય છે, ખ્યાલ નથી આવતો મર્યાદાનો. વૃક્ષ બની જાઓ. સવારે આપણે જોયું એમ લોમેશ મુનિ, દુર્વાસાજી, એક જ ભગવાન ઉપર બધું, બસ એ આવશે ને કરશે. વૃક્ષ બની જાય છે. અર્જુન નામના બે વૃક્ષ, યમલ અર્જુન, નંદજીના આંગણામાં. અને પરમાત્મા તમારો ઉદ્ધાર કરશે, કારણ કે પશ્ચાતાપ દર વખતે પછીથી જ થતો હોય. એને પશ્ચાતાપ એનું નામ જ છે, પછીથી થાય તે, પછીથી જે તાપ થાય તે. હવે કૃષ્ણ પરમાત્માને હવે યશોદાજીની લીલા થઈ ગઈ. હવે આગળ એનાથી ખંડણીયાથી બંધાઈ ગયા પછી માં ફરી પોતાના કાર્યમાં લાગે છે કે થોડી વાર રહેવા દઈએ. આ તો એક ક્ષણ માટે પણ ઉભા નથી રહેતા. યોગીજનો મુનિજનોના ધ્યાનમાં એક ક્ષણ માટે આવતા નથી, બહુ તપ કરે છે. એવા એ બહાર જતા રહે છે, એ વૃક્ષ પાસે જાય છે અને એ વૃક્ષની અંદરથી, બે વૃક્ષની વચ્ચે જે જગ્યા હતી એમાંથી બહાર કૂદે છે. ખંડણી પાછળ રહી જાય છે. થોડું હલાવે છે, એવા બંને વૃક્ષ જળ મૂળ સાથે ધરાશાયી થઈ જાય છે. જળ મૂળ છે એટલે સંસાર રૂપી બીજ, સંસાર રૂપી જે સંસ્કાર આપણી અંદર રહ્યા છે, એ પરમાત્મા જો પ્રસન્ન થાય, વૃક્ષની જેમ તપશ્ચર્યા કરી, વૃક્ષ શું શીખવાડે છે? વૃક્ષૈવ તિષ્ઠાસેત છિદ્યમાનોપી ન કુપ્યેત ન કંપેત. વૃક્ષની જેમ ઉભા રહેવું. તિતિક્ષાની જે વાત કરી હતી ને, સહનમ સર્વ દુઃખાનમ, તિતિક્ષા વૃક્ષ જેવી રાખો. કોઈ મારે તાહુ કો ફલ દે, મન તો વૃક્ષ સે શીખ લે. કાપે વાકો ક્રોધ ન કીજે, તાહુ કો ફલ દે. જેને કાપવા આવે એને પણ ફળ આપે છે, કારણ કે માર વાગે એટલે હલન ચલન થાય, એટલે પડે ફળ. મને પરમાત્મામાં જ રાખો. હવે કઈ આપણે લૂંટીએ જાય આપણને ધક્કો મારીને તો ચિંતા નહીં કરતા. એ જમાનામાં કોઈ કુહાડીથી કાપતું, અત્યારે કોઈ આપણને વાણીથી કાપે, કોઈ શારીરિક નુકસાન કરે, થવા દેજો. તમે અડગ રહેજો વૃક્ષની જેમ. તો પેલો પાછા આવશે, બંધાઈને આ રીતે પણ આવશે. આ હાલતમાં પરમાત્માને આપણે ઇમેજિન બી કરી શકીએ, પણ આવશે. અને જળ મૂળમાંથી તમારું સંસાર રૂપી જે વૃક્ષ જે છે, ઉર્ધ્વમૂલ દશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની
નસ્તમ વેદ સ વેદ વિત, એને ધરમૂળથી કાપી લેશે. પરમાત્મા જ કહ્યું છે, આ પરમાત્માનું જ નાદ છે. અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા, આ અસંગતા રૂપી શસ્ત્ર કયું છે, ક્યાં છે? આ પ્રસંગમાં અસંગતા રૂપી શસ્ત્ર ક્યાં છે? અસંગતા રૂપી શસ્ત્ર જે અસંગ છે એનાથી ભિન્ન નથી. જે અસંગ છે પરમાત્મા, એ જ અસંગતા રૂપી શસ્ત્ર બનીને આવે છે, પોતે જ આવ્યા. જે અસંગ છે એને યાદ કરશો તો એ અસંગતા, એટલે પરમાત્માનું જે નામ સ્મરણ, પરમાત્માના જે રૂપનું સ્મરણ હોય એ બીજું બધું તમને ભૂલાવી દેશે. બીજા બધા સાથે સંગ છૂટી જવો એ અસંગતા. અને જડમૂળથી એ વૃક્ષનું છેદન થઈ જશે. ફરી પાછો મોટો અવાજ થાય છે. યશોદાજી દર વખતની જેમ દોડતા આવે છે, લઈ લે છે, પશ્ચાતાપ કરે છે, નવડાવે ધોડાવે, નવા વસ્ત્રો પહેરીને પૂજા કરે છે, કાજળ લગાડે છે. ભાઈ ગાયું ને નજર દો પંક્તિ. તો યશોદાજીને આટલી બધી મુસીબતો આવી, ગાડું પડી ગયું હતું, પૂતના વત્સાસુરની વાત આવશે. सिरबा के बिहारी लाल नजर तो है लगी रहेगी, सिरबा के बिहारी लाल नजर तो है लगी रहेगी. मोर पंख तेरे शीश पे सोहे, मोर पंख तेरे शीश पे सोहे, प्यारी बंसी मन को मोहे, प्यारी बंसी मन को मोहे. टेढ़ी मेरी चाल नजर तो है लग जाएगी, सिरबा के बिहारी लाल नजर तो है लग जाएगी. હે પ્રિય, અરે માખણ જ આટલું પ્રિય છે. જોઈએ એટલું તું લે. લેવાની પદ્ધતિ કઈ પરમાત્માની વિશિષ્ટ છે, કારણ કે આ પરમાત્મા જ વિશેષ છે. ભુવો ભરાવતારકમ ભવાબ્ધિ કર્ણવારકમ યશોમતી કિશોરકમ નમામિ દુગ્ધ ચોરકમ. એની કઈ વિશિષ્ટ રીત? આખણ તો ગોળી ફોડી જ નાખવાની. આવી રીતે જયારે એ માખણ લેતા હતા વિવિધ રીતે, ત્યારે જયારે બી યશોદાજી પાછા આવીને જોઈ લેતા, ત્યારે જાણે હું એક સામાન્ય મનુષ્ય છું એવી રીતે પોતાની લીલાવત, પોતાનું સ્વરૂપ ન દેખાય, ન જાણી જાય એ રીતે કૃષ્ણ પરમાત્મા યશોદાજીને કહેતા કે જો માં, આ તે મને સુંદર સોનાના કંકણ પહેરાવ્યા છે ને, એની અંદર આજે વાળા મણી હીરા પન્ના છે, એનાથી હાથમાં ઘણી ખંજવાળ આવે છે. આ ખંજવાળ દૂર કરવા માખણમાં હાથ નાખું છું, લેતો નથી. હવે દર વખતે જુદી જુદી વાત કરે. પાછી કે છે નંદ રાજા ઘરમાં જે થાંભલા હતા એની ઉપર માણેક, સ્ફટિક પ્રતિબિંબ પડે એવી સુંદર રત્ન કારીગરી. જેવા યશોદામાં જોતા ને તો તરત જ પેલા પ્રતિબિંબ જે હોય ને એની સાથે વાત કરવા લાગે કે જો મેં તને કહ્યું હતું ને, તું ના લે.
કેટલી વાર તને ના પાડી, આજે તું પકડાઈ ગયો છે. પરમાત્માનું સ્વરૂપ જ્યાં સુધી નહીં સમજાશે ને ત્યાં સુધી આ પ્રતિબિંબ સાચું લાગ્યા કરશે. આ એની લીલાથી, આ જગત સત્ય લાગે છે એની લીલાથી લાગ્યા કરશે. પાછા યશોદાજી પછી કહે છે કે તારે જેટલું લેવું હોય એટલું લે. આ બધી વાતો કેમ કરે છે? મને મોહિત કરવા વાળી વાતો કેમ કરે છે? પરમાત્મા ક્યાં સુધી આપણને મોહિત કર્યા કરશે? જ્યાં સુધી એના શુદ્ધ સ્વરૂપનું આપણે અનુવર્તન ન કરીએ, પોતાના હૃદયમાં એનું સંવરણ ન કરીએ ત્યાં સુધી આવું થયા કરશે. એ જ લીલા કરે છે તો પણ ખબર નથી પડતી કે આ એ જ પરમાત્મા છે. હવે ભગવાનને થાય છે કે માને મેં નિરાશ કરી, એને કેટલું દુઃખ પહોંચ્યું, એણે મને બાંધ્યો અને વળી આવી રીતે ઝાડ ઉખડ્યા, અવાજ થયો, એને ચિંતા પણ થઈ. તો હવે એને થોડી પ્રસન્ન કરવું. અને એક કર્મમાં અનેક કર્મ, અનેક લીલા કરે છે. એમને થયું કે આપણે જયારે સવારે પેલા 9 દ્રવ્યોની વાત કરતા હતા ને, એમાં પૃથ્વી દેવી અતિશય પ્રસન્ન થઈ જાય. પરમાત્માના 2 પત્નીઓ કયા છે, લક્ષ્મીજી અને પૃથ્વી દેવીને પણ તેઓના પત્ની જ છે. ત્યારે ખૂબ પ્રસન્ન થઈ જાય છે કે હવે તો જેમ જળને થયું, આકાશને થયું, વાયુને થયું, એમ પૃથ્વી દેવીને પણ થાય છે. હે લક્ષ્મીજી, જે ચરણના અનુરાગવશ આપના સર્વ ભક્તોને છોડીને આપ એ શ્રી ચિહ્નો વાળા ચરણ કમળને સેવા કરી રહ્યા છો હંમેશા, એ ચરણ કમળ હવે મારા વક્ષસ્થળ પર પરમાત્મા બિરાજમાન કરવાના છે. માટે પૃથ્વી દેવી અત્યંત ખુશ હોય છે અને તેમના એ આનંદને પૂરો કરવા માટે પરમાત્મા તેઓને પણ સ્વીકારીને મુખમાં લે છે. માટી માથે ચડાવી જુદી વાત અને મુખમાં લેવું જુદી વાત છે. મુખમાં લે છે, સ્વીકારે છે અને મુખમાં લેતા શુદ્ધિકરણ પણ થઈ જાય છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે પણ કઈ ધરાવવામાં આવે પરમાત્માને, આપણે એને પ્રેમ કર્યો હોય, માટી જેવા પણ હોઈશું ને, સ્થૂળ પગ નીચે કચડાતા હોઈશું ને, તો એ સ્વીકારી લેશે. અને એના સ્વીકારવાથી પછી તમારા માથે કોઈ પગ નહીં મૂકી શકે. માટે કહીએ છીએ, યાદ રાખીએ, પરમાત્માના બનીને રહો. અમારી તો કુળ નાનું, યોની નાની, કર્મ ખોટા કર્યા છે, નીચા છીએ. તમે બધી રીતે નીચા હશો, પણ પૃથ્વી માતા ધરતી ઉપર રહો છો. સૌથી નીચે કોણ છે? આ ધરતી છે. એ પોતાને નાના નીચા નથી માનતા. બધાને પોતાની ઉપર ચાલવા દે છે, હરવા ફરવા દે છે. હવે એનો ભાર નથી લાગતો. પરમાત્માથી સ્વીકારાઈ ગયા છે. મન પરમાત્મામાં છે, માટી પરમાત્મા લે છે. પરમાત્માનું દરેક કર્મ વિશિષ્ટ છે, યાદ રાખીએ. લીલાથી સભર છે. હવે જે ગોવાળન છે, ગોપીઓ છે, વ્રજની નારીઓ છે, હંમેશા નજર આ કૃષ્ણ પરમાત્મા ઉપર જ એની રહેતી. બધું કામ કરે. કૃષ્ણ પરમાત્મા માટી ખાધી એમને ખબર પડી ગઈ. સંસારમાં સરતો રહીને ચિત્ત મારું પાસ, પરમાત્મામાં ચિત્ત રાખનારી એ અંતઃકરણાત્મિકા, અંતઃકરણ વૃત્તિ, એક ચિંતનાત્મિકા અંતઃકરણ વૃત્તિ એટલે આ ગોપીઓ એક ચિંતનથી એનું સ્મરણ રાખે છે. અને સ્મરણ યાદ જ રાખવાનું છે, બીજું કઈ નથી કરવાનું. 20 વર્ષ પહેલા કોઈએ કઈ કહી દીધું હોય તો એ યાદ રહે છે. કેટલામાં પગથિયે કોઈએ કહ્યું હોય એ યાદ રહે છે. અહીંયા મળ્યા હતા, આ પ્રસંગમાં મળ્યા હતા, ને આવું મને કહ્યું, એવું બરાબર યાદ રહે છે. ભાઈ મનસ્ય એ બધી યાદ રાખેલી વસ્તુ પરમાત્માની સ્મૃતિ નથી રાખતી.
પરમાત્મા માટે આસન તો તૈયાર કરો. પોતાને સુવા બેસવા માટે વ્યવસ્થા કરી છે ને ઘરમાં? ખુરશી સોફા છે કે નહીં? પરમાત્માને કયું આસન આપશો? રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અસૂયા એ નહીં બેસે ત્યાં. આ પૃથ્વી દેવી અત્યંત હર્ષિત થઈ જાય છે. મનોમન નક્કી પણ કરે છે, પરમાત્માના શ્રી ચરણ જ્યારે મારા ઉપર પડતા હશે, પગ જો ખુલ્લા હોય તો હું મૃદુ બની જઈશ. શ્રીરંગ અવધૂતજીની ખૂબ સુંદર પ્રાર્થના છે ગુરુ માટે. વ્યાગ્ર થઈ વ્યાલથી શરીર વિંધાવવા. હે ગુરુ, જે આ પરમ તત્વનું જ્ઞાન એ આપ્યું છે, તારે માટે ઘણું ઓછું પડે છે. હું શું કરું? વ્યાગ્ર થઈ હું વાઘ બનવા તૈયાર છું. વ્યાલથી શિકારીથી શરીર વિંધાવવા, અજીન થઈ બેસવા કામ લાગું. દેહ પાળી બનું ભસ્મ ભીતિ હરા, અંગ પર તું ધરે જો કૃપાળું. મૃગ થઈ વ્યાળથી દેહ વિંધાવવા. આ પ્રીતિ કબીર ભગવાન એમને એમ નથી કહ્યું ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ. આ તત્વને તો ભૂલતા જ નહીં આ ગુરુને. પરમાત્મા ગોપીઓ એ એક વૃત્તિ એને દોડીને યશોદાજીને કહે છે, યશોદા મૈયા, તારા કાનાએ તો પાટી ખાધી છે. પરમ પ્રેમ યશોદાજી જેવો રાખશો ને